હેલો મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ. દોસ્તો, આપણી ચેનલ નવી બનાવી છે અને આજે ઘણા ટાઈમ પછી એક વ્લોગ લઈને આવ્યો છું. થોડોક બીમાર હતો તો પછી ક્યાંય શૂટિંગમાં જવાનું નહોતું, તો આજે ટાઈમ મળ્યો તો મેં કીધું લાવો વ્લોગ બનાવી. એવી અહીંયા ખાપરમાં એક ભાઈબંધના ઘરે આવ્યો છું. તો શીતલામાનું મંદિર કરીને એક જગ્યા છે, ત્યાં ડબલિયા પીરની દરગાહ ઓળખી, ત્યાં પ્રખ્યાત દરગાહ છે. ત્યાં તમે કોઈ પણ માનતા માનો, એક ડબલું ચડાવવું હોય એના 2 ડબલા ચડાવવાના, એવી રીતે જેટલા ડબલા માન્યા હોય ને એના ડબલ ચડાવવાના. એવી અહીંયા બાધા રાખે તો પૂરી થાય. બાધા કહેવાય કે મન્નત કહેવાય કે કોઈ પણ કહેવાય, ડબલિયા પીર તરીકે તેને ઓળખવામાં આવે. તો ડબલિયા પીરની દરગાહ છે. ઘણા ટાઈમ પહેલાં હું અહીંયા આવ્યો હતો ત્યારે અહીંયા કંઈ હતું નહીં એટલું બધું ખાસ. અત્યારે તો કારખાના ચારે બાજુ બની ગયા અને દરગાહમાં પણ જો બધું કેવી સુવિધા સારી થઈ ગઈ ને કાંઈ સુવિધા કાંઈ નથી. તો તમ તારે વ્લોગમાં બના રહેજો. આપણે પૂરી દરગાહ તમને બતાવીશ શું છે શું ને શું આની કહાની છે, ડબલિયા પીર શું કામ પડ્યું બધું એ તમને કહેવામાં આવશે. તો હાલો આપણે બતાવું તમને. વાંધો નહીં, હાલો તમને વ્લોગમાં આવી જાય, વાયરલ થઈ જાય. વાતાવરણ પણ એકદમ મસ્ત લાગે, શાંત વાતાવરણ છે. તો જે ડબલિયા પીરની આપણે વાત કરવી ને, જે ડબલાનો ઢગલો જો સામે પીડ્યો છે એ પછી બતાવું તમને. અહીંયા શું છે એનું શું કામ એટલો ઢગલો પડ્યો છે, ત્યાંથી બધું લેવામાં શું કામ નથી આવતું, એની કહાની શું છે એ પણ આપણે જાણશું. હજી બીજી આપણે આવ્યો નથી, આપણે બાકી લઈ લઈશું, શું કરવું છે. જો આમાં નામ તો છે હાજી મસ્તાન પીર નામ છે, પણ પ્રખ્યાત ડબલિયા પીર તરીકે પ્રખ્યાત છે. અંદર શૂટિંગની પરવાનગી હેક નથી તો આપણને ખબર નથી, તો બહારથી હું તમને બતાવી દઉં કેવું બધું. પરવાનગી નહીં હોય શૂટિંગ કરવાની પરમિશન હોય તો આપણે અંદર જઈને હું તમને બતાવું અંદર શું છે. હું હજી ગયો નથી, એકવાર ખાલી એકવાર આવ્યો હતો, આમ બારથી નીકળી ગયો હતો. પછી પહેલી વાર આવ્યા તો કીધું આપણે તમને બતાવી દેવી, આપણે જોઈ લેવી. ભાઈ બંધ આપણે પૂછવા ગયા છે શું કહે છે શું નહીં. ત્યાં સુધીમાં આ બાજુ બતાવજો લોકેશન કેવું હતું ગયા. પરવાનગી તો આપણને મળી ગઈ છે. રૂમાલ નતો તો ભાઈબંધ રૂમાલ લઈને માથે બાંધી દીધો. અંદર હું તમને બતાવું હાલો. દોસ્તો, આપણે અંદર જઈને દર્શન તો કરી રહ્યા છીએ, પણ ત્યાં નમાજ પડતા હતા તો આપણે કંઈ ભૂલ્યા નથી. ખાલી શૂટિંગ લઈને બહાર આવતા રહ્યા. આ બાજુ આવજો તમને બધું બતાવું ખબર. બધી ત્યાં એની ખબર છે. પછી આમાં એ આવે લગભગ અહીંયા જ છે મરવો લગભગ એવું વનસ્પતિ આવે કે કાનમાં કાંઈ દુખતું હોય અને ઓલા કોડે ખબર કાનમાં દુખતું હોય તો ઓલા કાનમાં જીવડા બીવડા પડી ગયા હોય તેવું કાંઈ હોય તો મરવાના વાટી કે કોઈ પણ હાથમાં ઓલો શું કામ ચીપો કરીને કાનમાં ટીપા નાખે ને તો કાનમાં દુખાવો થતો હોય ને તો દુખાવો પણ મટી જાય છે. હું અહીંથી એકવાર લઈ ગયેલો છું એટલે મને ખબર આવી રીતે અમારે એક ભાઈબંધને એવી રીતે કાનમાં દુખાવો થતો હતો ને
તો અહીંથી મરવાનો ફૂલ અમે શું કે પાન લઈ ગયા, એના કાનમાં ટીપા પાડ્યા તો એના કાનનો દુખાવો પણ મટી ગયો હતો. એટલે ઘણી બધી માન્યતાઓ આવી છે અહીંયા. અને હવે હું તમને બતાવું જો ઓલો ડબલાનો ઢગલો પડ્યો ને એ શું કામ ત્યાં પડ્યો છે તમ તારે એ પણ હું તમને બતાવું. એવું કહેવામાં આવે લગભગ, હું તો મેં સાંભળ્યું છે એવું કે એ બધા ડબલા જે પડ્યા ને એ બધો ભંગાર થઈ ગયો. તો ભંગાર થઈ ગયો ને તો હતે ત્યાંથી બધો ભંગાર કાઢવો હતો તો કીધું ભંગાર વેચી દેવામાં આવે. તો આખો ખટારો ભરાઈ ગયો ડબલાનો જ ખાલી, પણ ખટારો ચાલુ ન થયો અને એક ઇંચ હલ્યોય નહીં. જ્યાં સુધી ડબલાનો એક અંદર એક ડબલું ખટારામાં પડ્યું હતું ને ત્યાં સુધી ખટારો ચાલુ ન થયો કે ખટારો હલ્યોય નહીં. ગમે એમ મહેનત કરો તો એ ખટારો કંઈ ચાલુ ચાલુ થતો નહોતો. પછી બહુ મથાકૂટ કરી પછી એમ થયું કે હવે આ ડબલા રહ્યા ને અહીંને રાખો. અને જેવો ખટારો ખાલી કર્યો એવો જ ખટારો ચાલુ થઈ ગયો. અને જ્યાં સુધી આઈની નાની વસ્તુ છે ને એ આઈને રાખવાની. શ્રદ્ધામાં જે માનતા હોય એ તમ તારે અહીં આવી શકે છે. એવું કાંઈ નથી કે અહીંયા હિન્દુ મુસ્લિમ કોઈ એવી કાંઈ પાબંદી નથી, બધા આવી શકે છે. બધા છોકરા આજુબાજુમાં રમતા પણ હોય છે, કોઈ પણ સમાજના લોકો આવી શકે છે. બધી સુવિધા આપવામાં આવી છે અહીં. અને એકદમ મસ્તીકાનું લોકેશન, એ શાંત વાતાવરણ જેવું. અને હું તો એવું કાંઈ માનતો નથી હિન્દુ મુસ્લિમ, આપણે બધી જગ્યાએ જ આવી છીએ. મંદિરમાં જાવી, મસ્જિદમાં જાવી, જ્યાં આપણા મનને શાંતિ થાય ને એવી જગ્યાએ બધે જવાય. એવું કાંઈ ન હોય. તો હું બતાવું જોઈએ ડબલાનો ઢગલો કેવડો, હાલો બતાવું. સામાન્ય રીતે આટલું બધું ખડ ન હોતું, પણ ચોમાસાનો વરસાદ આવ્યો ને તો ખડ વધી ગયું હોય. બાકી હજી કામકાજ ચાલુ છે, સાફ સફાઈ બધી થાય છે. જો તો જો મિત્રો આ બધા ડબલા આપણે જે તમાકુના ડબલા હોય ને, આ જો તમાકુના ડબલા છે. એટલે આ એક ડબ્બો મહિનો હોય ને કે એનું કોઈ પણ કામ થાય તો એક ડબ્બો આપવાનો, તો આવા 2 ડબ્બા આપવાના. 2 ડબ્બા મહિના હોય તો 4 ડબ્બા આપવાના, 4 ડબ્બા હોય તો 8 ડબ્બા. એવી રીતે બધા, કોઈ નાનો કોઈ મોટો એવું નથી કે આવા મોટા ડબ્બા તે જેની પાસે જે સગવડ થાય એવું હોય ને એવા ડબ્બા અહીં ચડાવે છે અને રાખે છે. અને અહીં લગીને જો આ બધા ડબ્બા અહીં ઈમણામાં જ ભેડા છે. એક ખાલી જો હડેલું ડબ્બું હોય ને, આ હડેલું અહીંથી લઈ ન જઈએ કઈ કોઈ માણા, કોઈ પણ માણા હોય ને આનો કટકો એક અહીંથી બહાર નહીં રાખવાનો, અહીં નહીં રાખવાનો. ભલે હડીને અહીં ભંગાર થઈ જાય, ગમે થઈ જાય, પણ અહીં નહીં રાખવાનું. એટલે આ જો કેટલા ડબલા છે. કાંઈ એવું તો નથી કે ખોટું હોય, બધા માણસ માનતા હોય એટલે કાંઈ આવ તો ખોટું હોય નહીં. સાચું છે, માણસ ઘણા માને છે. અને આવડી મોટી જગ્યા કાંઈ હમણાં તો થઈ નથી. એટલે આપણા મનમાં જિગીત છે. મને એમ ઘણા ટાઈમથી એવું હતું કે લાવ જાઓ. આ તો ભાઈબંધ પાસે આવ્યો હતો ને તો મને કે હાલો આપણે ક્યાં જઈ આવી કે ડબલિયા પીરની દરગાહે. મને યાદ આવ્યું કે ના, ત્યાં જવા જેવું છે અને લોકોને પણ આપણે બતાવી શકીએ કે અહીંયા કેવું છે કેવું નથી. આ તો જો આજુબાજુમાં ઘણા કારખાના બની ગયા, બાકી અહીંયા એટલું બધું હતું નહીં ખાસ. ખાલી દરગાહ જ હતી અને આજુબાજુમાં તો વાડી વિસ્તાર હતો, પાણી ભર્યા હતા ચારે બાજુ. પછી આ બાજુ કારખાના ને એવું બની ગયું એટલે દરગાહ થોડીક આમ દેખાતી નથી, કારણ કે ઝાડવા બાડવા બધું વધી ગયું છે. ઢગલો તો મોટો વેરી હાલમાં નાનું આવડો ડબ્બો હોય ને આવડો ડબ્બો હોય, બધું હોય છે. તો હજી જો અહીં પાસે બધી વસ્તુ બને જ છે તમ તારે. અને આવી જ રીતે મારા બ્લોગ જોતા રહીજો તમ તારે. આપણો બ્લોગ જોવાની મજા આવશે. અલગ અલગ જગ્યાએ આપણે જઈશું, જેમ કે કોઈ પણ ભગવાન માતાજીના મંદિર છે, આવી રીતે પ્રસિદ્ધ દરગાહ હોય, આપણે બધી જગ્યાએ જાવી. અને જો ભાઈ આપણે એવી રીતે દરગાહમાં જાવી કે મંદિરમાં જાવી, કોઈ વિરોધ કરતા નહીં કે ભાઈ હિન્દુ છો તો દરગાહમાં ન જવાય. ભાઈ એવું કાંઈ ન હોય. માન્યતા માનો તો હિન્દુ મુસલમાન એક જ છે, ભારત દેશ આપણો છે. એટલે બધા એવું કોઈ નો યાર કહેતા. પ્લીઝ કમેન્ટ કરો, તમ તારે લખો તમારે જે લખવું હોય. પણ આવું ટૂંકમાં હિન્દુ મુસલમાન વાળી ન કરો તો વધારે સારું. આપણે તો માનવી છે એટલે હું તો તમને કહું છું કે ભાઈ બધું માનો, મોહમાયા ન રાખો. કાલ સવારે મરી જાય ને તો જમીન નીચે દાંટવાના છે. એવું બધું કાંઈ રાખવાનું નહીં, ટેન્શન લેવાનું નહીં. અને આપણો વિડીયો જોતા રહેજો, મજા આવશે. અને હજી જુનાગઢ જાવ તો તમ તારે એનો પણ હું વ્લોગ બનાવીશ ને, એનો વ્લોગ મોટો બનાવીશ, તમ તારે જોજો, મજા આવશે. તો ચાલો, જય શ્રી રામ.